ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું નામ અમિતભાઈ ગોહેલ છે. હું સુરતમાં કતારગામમાં રહું છું અને મારી પરિસ્થિતિ અમે બે માણસ દિવ્યાંગ જ છીએ. અમે લગભગ નવરાત્રિ વાતના જોઈએ તો મારી પાસે બહુ કામ છે નહીં. છોકરા મકાન ભાડે છે અને છોકરાને ફી, પછી ઘર વકરી, ઘરનો સામાન લાવો દિવાળીમાં, બધું છોકરાની પરિસ્થિતિ નબળી, સ્કૂલમાં ભણાવો, બહુ તકલીફ પડે છે. એટલે પરિસ્થિતિ સાવ ધીમે ધીમે વિકરવા લાગી છે. એટલે ઘરમાં કાંઈ છે નહીં, તકલીફ બહુ પડે છે. ગમે ત્યારે કામ ધંધો હીરામાં જતો, હીરામાં કારખાના હમણાં બંધ છે એટલે એમાં કાંઈ કામ ધંધો હમણાં છે નહીં, એટલે સાવ નવરો ફ્રી જ બેઠો છું. પરિસ્થિતિ બહુ ઘણી ખરાબ ધીમે ધીમે થતી જાય છે. તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં તો અત્યારે થોડીક આમ તકલીફ પડે, કાંઈ ન ઓલું થાય એટલે ધંધો નથી, એટલે અમે બંને જણા દિવ્યાંગ દિવ્યાંગ છીએ હોવાથી એટલે ઘરમાં ક્યાંય કામ પણ ન મળે, કારણ કે લોકો શરીર જોવે ત્યાં એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ કામ નહીં કરી શકે, એટલે એ પ્રમાણે કામય નથી મળતું. એટલે દિવ્યાંગતાને લીધે તમને કોઈ કામ પણ નથી આપતું? નહીં, કારણ કે શરીર જોવે ત્યાં સામેવાળા માણસને એમ થાય કે ભાઈ હવે આ કામ નહીં કરી શકે, એટલે એ કોઈ કામય નથી આપતું. અને બીજું મારી પાસે બીજું કોઈ હીરા સિવાય બીજું કોઈ કામય નથી મારી પાસે. ઘરે કોઈ પણ જાતનું આમ બીજો કોઈ એવી રીતના ઓપ્શનય નથી જેમાં કરીને હું મારા ઘર પરિવારનું ઘર ગુજરાન ચલાવી શકું. એમ તો ઘણું થાય પણ શું કરવું, હવે પરિસ્થિતિ જ એવી છે તો એમાં શું કરવું. કારણ કે હવે ઘર પરિવાર સાચો અને પછી ન મળે તો પછી તકલીફ વધારે પડે. કારણ કે તકલીફ તો ઘરમાં આવક ન હોય એટલે તકલીફ પડવાની જ છે. મકાન ભાડે હોય તો કોઈ પણ જાતનો નાનો મોટો ખર્ચો આવે, છોકરાને દવાખાનું આવે, નાનું મોટું રોજ કાંઈક ને કાંઈક હોય, પણ શું કરવું, પરિસ્થિતિ આવી રીતના છે એટલે પછી ગમે એમ કરીને સહન કરવું પડે. એટલે અત્યારે તમારી પાસે 2-3 મહિનાથી કંઈ રોજગાર જ નથી? નથી. થોડું જાજુ કોક દિવસ મળે તો કામ છૂટક કામ કરી જાવ, બસ. બાકી બીજું કાંઈ મારી પાસે કાંઈ છે નહીં. અને કામ નથી મળવાનું એનું કારણ શું? આ શરીરને લીધે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ક્યાંય જાઓ દુકાને તો વજન ઉપાડવાનો હોય કે કાંઈક બીજું દોડધામવાળું કામ હોય તો એ હું કરી ન શકું. વાહન ચલાવવાનું હોય કે ભાઈ આમથી આમ આદી આવો તો વાહન મને ફાવતું નથી, એટલે એ વસ્તુ એમાંય મદદ ન થાય. અને બીજી ગમે કોઈ દુકાને જાઓ તો ત્યાં વજન ઉપાડવાનો હોય તો વજન કાંઈ હું ઉપાડી ન શકું, એટલે એ એક તકલીફ પડે બહુ. એટલે એના લીધે વધારે તકલીફ પડે છે. વધારે તકલીફ પડે. અને ખાસ વાત તો એ છે કે આજે તમે બંને હસબન્ડ વાઈફ દિવ્યાંગ છો, દિવ્યાંગતાના લીધે તમને કોઈ રોજગાર નથી આપતું, કામ નથી આપતું, ઘણું બધું દુઃખ થતું હશે. તો તમે જ જાણતા હશો કે આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે તમને શું દુઃખ થતું હશે. હા, બહુ તકલીફ તો બહુ પડે, કારણ કે ક્યાંય કામ ન મળે એટલે શું થાય, માણસ મૂંઝાઈ જાય. એમાંય ફેમિલી લઈને બેઠો, બને પાછું મકાન ભાડે, બધું ભાડું દેવાનું, ઘરનો વપરાશ બધું લાવવા કારવાનું, કોઈક મહેમાન દિવાળી છે એટલે મહેમાન બધું આવતું હોય, એટલે એ પરિસ્થિતિ બહુ વધારે તકલીફ કહેવાય. તો આ તમે જે રહ્યો છો એનું કેટલું ભાડું છે? અહીંયા મારે 3,500 રૂપિયા મકાનનું ભાડું છે. છોકરાને કાંઈ ભાગ લાવવો કરવો હોય તો વિચાર કરીને દેવું પડે કે હવે ઘરમાં કાંઈ છે નહીં, છોકરાને ભાગ લાવવો છે ક્યાંથી દેશું. હજી એની સ્કૂલની ફી બાકી જ છે. કેટલી સ્કૂલ ફી બાકી છે? એની સ્કૂલ ફી આમ 12,000 રૂપિયા છે, અત્યારે 5,000 રૂપિયા દીધા, હજી 7,000 રૂપિયા બાકી છે. હજી 7,000 રૂપિયા ફી બાકી છે. હા. અને બીજા નંબર હવે એની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એટલે હવે એને ગમે એમ કરીને મારે સ્કૂલની ફી દેવી જ પડે. ભલે કદાચ ઘરમાં કાંઈ ન લાવવું તો ચાલે, બાકી એની સ્કૂલની ફી તો મારે પહેલાં આપવી પડે. એ વાત બી સાચી છે, કારણ કે દીકરાને તો છોકરાને ભણાવવું. તકલીફ પડે. અમે તો ઠીક ગમે એમ કરીને કદાચ નહીં હોય તો નહીં જમીએ, એક દિવસ પાણી પીને સૂઈ જાય, પણ છોકરાને તો ભણાવો. એ વાત બી સાચી છે, કારણ કે આજે તમારો દીકરો ભણશે તો કંઈક જીવનમાં આગળ વધી શકશે. અમારી પરિસ્થિતિ પ્રમાણે તો અમે જીવી જશું, એ એની પરિસ્થિતિ પ્રમાણે એ કાંઈ આગળ કાંઈક ભણેલો હશે તો કાંઈક કરી શકશે. કેટલામું ભણે છે બેટા? ચોથા ધોરણમાં ભણે છે. ભણવામાં કંઈ તકલીફ પડે છે બેટા? નહીં. તો ભણીને શું બનવું છે બેટા? ડૉક્ટર બનવું છે. એમ થાય કે ભાઈ કોક દીક હું ક્યાં કે એની યારે મારી યારે કામે આવે, એમ કે હું તમારી યારે કામે આવું એમ. હવે એ તો છોકરું છે, એને થોડી ખબર પડે, એને જ કાંઈ ખ્યાલ હોય નહીં, નકર એ એમ કે ભાઈ હાલો પપ્પા હું તમારી યારે કામે આવું, બોલી ન કે કાંઈ. ભાઈ એવી રીતના કે ખરો, પણ શું કરવું, પરિસ્થિતિ એવી છે પછી શું કરવું. તકલીફ પડે ભાઈ એ સહન કરવી પડે, કારણ કે હવે એનો રસ્તો જ બીજો કાંઈ છે નહીં. મદદ કોઈક કરે તો મેળ આવે, બાકી તો આવી રીતના પરિસ્થિતિ છે, જીવન જીવે રાખીએ. તો આજે અમે તમારી શું મદદ કરી શકીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે?
બસ મારે તો એ જ તે કે ક્યાંક રોજગાર તમારે જેવા માણસો આવે ને ક્યાંક રોજગારનો મેળ આવે તો ક્યાંક રોજગાર ધંધો ચાલુ થઈ જાય તો વાંધો ન આવે. ઘરની પરિસ્થિતિ ભલે કાંઈ નહીં તો ઘરનું લાવીને ખાય તો એકવી એમ રોજનું લાવીને રોજનું એમ બસ બીજું કાંઈ નહીં. એટલે મહેનત કરવા માંગો છો. બસ મહેનત કામ ધંધો ક્યાંક મળી રહે ને પછી વાંધો નહીં. અમારે બીજું કાંઈ એમ રોકડ રકમ કે એવું કાંઈ નહીં પણ અમને ક્યાંક કામ ધંધો ગોતી દો ને તો વધારે ફાયદો પડે. એટલે મહેનત કરવા માંગો છો અને મહેનત કરીને તમારા ઘરનું ગુજરાન ચલાવવા માંગો છો. બસ એ જ તે ક્યાંક કામ ધંધો મળી જાય ધંધો મળી જાય બસ એ જ તે. તમે બિલકુલ ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી તમને કંઈક એવી રીતના વ્યવસ્થા કરાવી દઈશું કે તમે આગળ મહેનત પણ કરી શકશો અને તમારા દીકરાને જે પણ ભણાવવામાં તકલીફ પડી રહી છે એમાં પણ તમે સપોર્ટરૂપ બની શકશો. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે દરેક લોકોએ આ દિવ્યાંગ પરિવારની વાત તો સાંભળી જ હશે. હાલમાં આ દિવ્યાંગ વ્યક્તિ ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી લાચારતા સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ દિવ્યાંગ વ્યક્તિએ કીધું એ પ્રમાણે કે છેલ્લા 2 થી 3 મહિનાથી હું બેરોજગાર છું. આજે મારે મહેનત કરવી છે પણ આજે જ્યારે હું કોઈ પાસે નોકરી માંગવા જાઉં છું ત્યારે મારું શરીર જોઈને જ લોકો મને ના પાડી દે છે અને મારી પાસે એવી કોઈ સુવિધા પણ નથી કે હું બીજી કંઈ નોકરી કરી શકું, કારણ કે મને નથી વાહન ચલાવતા આવડતું કે નથી કંઈ વજનવાળી વસ્તુ ઉચકી શકું. એના લીધે મને બહુ બધી તકલીફ પડી રહી છે. પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે તો એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીએ કે આગળ ભવિષ્યમાં દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવીને પોતાના દીકરાને ભણાવી શકે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગ થકી જ અમે આવા નિરાધાર લોકો અને દિવ્યાંગ લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે. તો પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે અને તમે છેલ્લા ઘણા મહિનાથી બેરોજગાર હતા, તમારે મહેનત કરવી હતી, જીવનમાં આગળ વધવું હતું પણ તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી, એના કારણે તમે તકલીફો સાથે જીવી રહ્યા હતા. પણ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. હવેથી તમે મહેનત પણ કરી શકશો અને તમારી જિંદગીમાં આગળ પણ વધી શકશો. તો કેવું લાગે છે ભાઈ આજે રોજગાર સેટઅપ થયા પછી? ના જો બહુ ખૂબ સારું લાગે છે. રોજગારની એક તક મળી છે ને તે કામ કરવાનો એક રસ્તો નવો થયો છે. બાકી 3 મહિનાથી બેરોજગાર જ બેઠો છે. અને આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો તમે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલને તમે કંઈક કહેવા માંગતા હોય તો? ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી જેવા વિકલાંગનું અત્યારે કોઈ નથી તો એને લીધે આ હરેશભાઈ અને પિંકીબેન બે આટલું વિચારે છે અને બીજા એક રોજગારને તક આપે છે. અત્યારના સમયમાં કોઈ વિકલાંગને ધ્યાનમાં પણ નથી લેતું, એના બદલે પિંકીબેન અને હરેશભાઈ બંને ધ્યાન દઈને રોજગારની એક તક ઊભી કરી દીધી અને ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો બેન આજે કેવું લાગે છે રોજગાર સેટઅપ થયા પછી? સરસ લાગે છે, બહુ સારું લાગે છે. અને બેન આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? થેન્ક યુ. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ. આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે
આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ. તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે, તો હવે ત્યાં રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? રોજગારના માધ્યમથી બસ છોકરાનું ભવિષ્ય થોડુંક સુધરશે, થોડુંક ઘર વકીલ લાવવું, ઘરનો સામાન. 3 મહિનાથી જે રોજગાર નહોતો એ હવે રોજગારની તક મળી છે, તો હવે કાંઈક આગળ નવું વિચારશું. બેરોજગાર બેઠા બેઠા જે કાંઈ નહોતું ત્યારે તકલીફ પડતી હતી, હવે તકલીફ એટલી બધી નહીં પડે. બિલકુલ સાચી વાત છે. હવે તમે મહેનત પણ કરી શકશો અને તમારી જિંદગીમાં આગળ વધીને તમારા દીકરાને પણ તમે ભણાવી શકશો. ઠીક છે, કંઈ વાંધો નહીં. હવે આ રોજગારના માલિક તમે છો, આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. તમે આમાં મહેનત કરો અને જીવનમાં આગળ વધો. ઠીક છે, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો અને એમાં મહેનત કરો અને આગળ વધો. ઠીક છે, સારું, ચાલો.